પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે પ્રથમ પરમ ગુરુને નમો, દિયે કરતા સંબંધી જ્ઞાન, આપ નપુપતિ જાણ કે તજે જગત અભિમાન। પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરી અને કહે છે કે પેલા પ્રણામ હું પરમ ગુરુને કરું છું। તો પરમ ગુરુ કોણ છે? આ જગતની અંદર સૃષ્ટિના સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે। અને એના ઉપદેશને આપણે ગ્રહણ કરવાનો છે અને ત્રીજા નંબરે એના આદેશનું પાલન કરવાનું છે। સંદેશ આખા વિશ્વના માટે છે, ઉપદેશ જિજ્ઞાસુ માટે છે અને આદેશ કોઈ વિરલા માટે હોય છે, જે સર્વસ્વનો ત્યાગ કરી અને એના શરણમાં સમર્પિત થઈ જાય। તો અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું વર્ણન કરે છે। તો આ જગતની અંદર અનેક ધર્મગુરુઓ છે, એટલે ગુરુનો મહિમા રહ્યો છે, જે ગુરુ પરંપરાના કારણે જ ધર્મ જગતની અંદર બધાને જ્ઞાન મળતું હોય છે। ગુરુ પરંપરાના કારણે જ ધર્મના સંસ્કાર મળતા હોય છે, એનાથી જ ધાર્મિક ક્રિયા કરવાની પ્રેરણા મળતી હોય છે, એનાથી સુકૃત થતું હોય છે, એનાથી જ આપણે સુરક્ષિત રહીએ છીએ। પરંતુ અહીંયા ગુરુ મહિમાનું વર્ણન કરવામાં નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુનું વર્ણન કરે છે કે જે ગુરુઓમાં શિરોમણી છે। ગુરુ તો બધાને કહી શકાય, પરંતુ ગુરુના જે પ્રકાર છે એની અંદર પરમ ગુરુ એક જ છે। આખા વિશ્વની અંદર પરમ ગુરુનું સંબોધન માત્ર ને માત્ર કરુણાસાગર મહારાજને જ લાગી શકે છે। એ સિવાય કોઈ વિશેષ ભાવથી કોઈને સંબોધન કરે તો ઠીક છે, પણ પરમ ગુરુ નો જે મહિમા છે એ પ્રમાણે પરમ ગુરુનું સંબોધન આ વિશ્વમાં બીજા કોઈને લાગી શકતું નથી। જે પરમ ગુરુ આ જગતની અંદર જગત કરતાનું જ્ઞાન લઈને આવ્યા છે, એ જ પરમ ગુરુની ઓળખ છે। એ સિવાય આ જગતમાં કોઈ પરમ ગુરુનું જ્ઞાન લઈને કરતાનું જ્ઞાન લઈને આવ્યા નથી। દરેક ગુરુનું લક્ષ્ય હોય છે, કોઈનું સગુણ લક્ષ્ય છે, કોઈનું નિર્ગુણ છે, પરંતુ પરમ ગુરુ કરુણાસાગર બાપજીનો લક્ષ્ય સકર્તા સિદ્ધાંતનો છે, જે સગુણ અને નિર્ગુણથી પર છે। સિદ્ધાંત એટલે કે ભાઈ આપણા સર્જનહાર કેવા છે, તો કોઈએ કીધું આકારવાળા છે, તો એ સગુણ સિદ્ધાંત કહેવાય।
રૂપવાળા છે, તો એ સગુણ સિદ્ધાંત છે. નિર્ગુણ સિદ્ધાંત વાળા એમ કહે છે કે ભગવાનનું સ્વરૂપ આકાર વાળું નથી. આકાર તો શરીર ધારણ કર્યું છે એ નષ્ટ થઈ જાય છે, એવા આકાર વાળા ઈશ્વર નથી. ઈશ્વર તો નિરાકાર છે. તે નિર્ગુણ બ્રહ્મનું લક્ષ્ય છે. નિરાકાર પરમેશ્વર છે એ નિર્ગુણ લક્ષ્ય છે, બ્રહ્મનું લક્ષ્ય છે. પરંતુ કરુણાસાગર મહારાજ એમ કહે છે કે કર્તા સગુણ પણ નથી અને નિર્ગુણ પણ નથી. સિરગુણ નિર્ગુણ વિત નિજ ન્યારા, સોઈ સર્જનહાર કૈવલ ખુદ સર્જનહારા. સગુણ અને નિર્ગુણ થી જે પર છે એ સર્વના સર્જનહાર છે. એમનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. એ પરમ ગુરુની ઓળખ છે. જે સર્જનહારના આપણે સૌ અંશ છીએ, એ સર્જનહારની જે ઓળખ આપે એ પરમ ગુરુ છે. અને આપણે બધા એક જ માલિકના અંશ છીએ. જ્યારે સગુણ અને નિર્ગુણની અંદર ભિન્ન ભિન્ન મત હોવાને કારણે દરેકના પરમેશ્વર અલગ અલગ થાય છે. સગુણની અંદર જેટલા અવતાર થાય છે વિશેષ ગતિના, એને ઈશ્વર માને છે. તો એક જ ઈશ્વરના અવતાર હોવા છતાંય લોકોની માન્યતા તો જુદી જુદી જ હોય છે. એકને માને, બીજાને ના જ માને. એમ કહે બધા સરખા છે, પણ એ બીજી પરંપરાને અનુસરશે નહીં. એની અંદર એકતા નહીં હોય, થોડો મતભેદ હશે. એનું મન સ્વાભાવિક જે સગુણ ઈશ્વરમાં લાગેલું હોય એ જ મૂર્તિમાં લાગેલું રહેશે, એ જ નામની અંદર લાગેલું રહેશે. નહીંતર ઈશ્વર જો એક જ હોય, એના નામ જુદા હોય, તો બીજું નામ જપવામાં પણ સહેજ પણ ભેદ રહે નહીં. એક જ ભાઈ હોય કે એક બેન હોય, એના બે નામ હોય ને, તો બે નામમાંથી કોઈ પણ નામથી બોલાવે, બે એક જ ભાવથી બોલાવે. એવું નહીં કે આ નામ બરાબર છે, આ નામ નહીં. મોટા ભાગે ઉપનામથી વધારે ચાલતું હોય છે. ખરેખર તો ઓરિજિનલ નામ હોય એ જ એનું નામ હોય છે. એવી જ રીતે ભગવાનના પણ અલગ અલગ નામ હોય, તો કોઈ પણ નામ લેવામાં કોઈ ભેદ રહેતો નથી. જ્યારે આ દુનિયાની અંદર જે માન્યતાઓ છે ને, બહુ મતભેદ વાળી છે. એટલે આપણા મનની અંદર સંશય ઉભા થાય. તો કરુણાસાગર મહારાજ શ્રી આ દુનિયાની અંદર ચાલતા જે મતભેદો છે એનું એને સમાધાન કરી અને એક જ પદની સ્થાપના કરી છે, એક જ સર્જનહારની સ્થાપના કરી છે, જેમાં કોઈ બે મત હોઈ જ ના શકે. એટલે પરમ ગુરુની ઓળખ આપતા કહે છે કે જેમણે આ જગતની અંદર કર્તાનું જ્ઞાન આપ્યું છે, આ જગતનું જેને સર્જન કર્યું છે એને કર્તા કહેવાય. બ્રહ્મ છે એ અકર્તા છે. બ્રહ્મ એટલે પ્રકાશ છે, એની અંદર આખી સૃષ્ટિ વિસ્તાર પામેલી છે. એટલે બ્રહ્મની અંદર વિસ્તાર પામેલી છે અને બ્રહ્મથી પોષણ પામે છે. એટલે દુનિયા એમ માને છે કે આ બ્રહ્મથી થયું છે ને બ્રહ્મ એ જ પરમેશ્વર છે. પણ બ્રહ્મ એ ભૂમિકા છે, એની અંદર આખી સૃષ્ટિ આવેલી છે અને બ્રહ્મ વડે જ પોષણ પામે છે. તો એનું પોષણ જોઈને દુનિયા એમ માને કે આ બ્રહ્મથી ઉત્પન્ન થયું છે અને બ્રહ્મ એ જ પરમેશ્વર છે અને આપણે પણ બ્રહ્મ છીએ અને એ મોટામાં મોટો બ્રહ્મ છે. પરમ ગુરુ કહે છે
પરમેશ્વર બ્રહ્મ ને આપણે બ્રહ્મ હોઈએ તો આપણને અજ્ઞાન રહે જ નહીં. બ્રહ્મ એક જ છે, બે નથી. પણ છતાંય જગતના જીવોને ભ્રમમાં નાખ્યા છે. કારણ કે જીવો પાસે જ્ઞાન નથી, એની પાસે સમજણ નથી. એટલે મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ એ જેમ કહે તેમ હાજ પાડી દેતા હોય છે. વક્તા સરસ મજાની કથા કરતા હોય, એનો એક નિયમ હોય કે જે કે ને આપણે સાચું માની લેવું, હા એ હાજ કરવું, જરાય બુદ્ધિનો ઉપયોગ જ નહીં કરવાનો. જ્યારે પરમ ગુરુનો જ્ઞાન માર્ગ છે ને, એ ક્ષણે ક્ષણે આપણે બુદ્ધિનો વિવેક કરવાનો છે. દરેક વસ્તુનો સમજણથી નિર્ણય કરવાનો છે. એવું નહીં કે જેમ કહે તેમ હા. એક હાથી હતો અને એ સોયના નાકામાંથી નીકળી ગયો બહાર અને પૂંછડે જતા અટકી ગયો. તો કે હા. મોટા ભાગે જે શ્રોતાઓ હોય છે ને, એ પ્રકારે હા કહેવા વાળા હોય છે. એટલે આ દુનિયામાં અનેક મત ચાલે છે. હવનું જે કોઈ કહે કે આ સાચું તો એ સાચું. એમાં તો લડાઈ ઝઘડાઈ થતા હોય છે, પણ લડાઈ ને ઝઘડા થાય એને ધર્મ જ ના કહેવાય. જે મહાપુરુષોએ પરમેશ્વરનું ભજન કર્યું અને જે ગતિ સુધી પહોંચ્યા, એ આ દુનિયાના ઝઘડામાંથી નીકળી ગયા છે. પછી ધર્મના ઝઘડામાં પણ રહેતા નથી. ઝઘડો એ ઝઘડો જ છે. પછી સંસારમાં હોય કે ધર્મ જગતમાં હોય, જ્યાં ઝઘડો છે ને એ બધો સંસાર જ છે. એટલે સમજણના અભાવે ઝઘડા હોય છે. જો સત્ય સમજાઈ જાય પછી કોઈની સાથે બહુ વિવાદ કરવામાં મજા નથી. જે સત્ય સમજાયું છે એને આપણે પામવાનું છે, અને તમે પામી ગયા ને એટલે આખી દુનિયા એનો સ્વીકાર કરશે. અને ન કરે તોય તમારે કોઈ એનો મતલબ નહીં. ના કર્યું તો કઈ નહીં. સાચી વસ્તુને કોઈ ન સ્વીકારે તો એને કોઈ મતલબ નથી. એટલે અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુની ઓળખ આપે છે કે જેમણે કર્તાનું આપણને જ્ઞાન આપ્યું છે કે આ જગતના કર્તા કોણ છે. તો એમણે બહુ સરળ સમજ આપી છે ગ્રંથોની અંદર કે આ વિશ્વના સર્જનહાર કોણ છે. તો આપણે જય વિધિ બોલીએ છે, આવી જય વિધિ તમને ક્યાંય જોવા જ નહીં મળે. બહુ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, તર્કબદ્ધ છે, કોઈ સંશય નહીં, પરંપરા યુક્ત છે. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય. દુનિયામાં કોઈ અવતાર થયા હોય, કઈ અસ્તિત્વ હોય, એમની બધાની જય હોય છે. પરંતુ આ દુનિયામાં જે દેખાતા નથી, અસ્તિત્વ હોવા છતાંય એમની જે બોલાય છે એની એક પરંપરા છે. એમ તો નિર્ગુણ બ્રહ્મવાળા બોલતા હોય સચ્ચિદાનંદ ભગવાન કી જય. તો સચ્ચિદાનંદ એ બ્રહ્મ છે. તો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રીએ સર્જનહારને સરળતાથી ઓળખવા માટે 5 વિશેષણ આપ્યા છે. બાકી તો માલિકને સમજવા માટે બહુ વિસ્તારથી સમજવું પડે, ત્યારે આપણામાં દ્રઢ નિશ્ચય થાય કે આપણા માલિક એક જ છે. પણ એ ગુરુના શરણમાં ગયા વિના કે ગુરુની કૃપા વિના આ જ્ઞાન મળતું નથી, આ તો સમજાતું નથી. એટલે ગુરુના શરણમાં જવું જરૂરી છે. અને પરમ ગુરુ રચિત જે ધર્મ ગ્રંથો છે
એનું જે આધ્યાત્મિક જ્ઞાન છે એનું અધ્યયન કરવું પણ જરૂરી છે, અગર તો એને શ્રવણ કરવું જરૂરી છે. તો આ જગતના સર્જનહારની સરળ પરિભાષા એટલે 5 વિશેષણ સર્જનહારને જ લાગી શકે છે. સર્જનહારની ઓળખ માટેના 5 વિશેષણ છે. વિશેષણ એટલે એની વિશેષતાઓ બતાવી છે. દરેક વ્યક્તિની પણ એક વિશેષ ઓળખ હોય છે. એનું નામ પાડ્યું હોય એ તો એક ઓળખ થઈ, પણ બીજી પણ એની વિશેષતાઓ એનામાં હોય. ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, એ પણ એની એક ઓળખ હોય છે. એમ આ જગતના સર્જનહાર જેને સર્જન કર્યું છે એ સર્જનહાર છે, તો એની પણ વિશેષતાઓ છે. નહીં તો પછી આ જગતની ઉત્પત્તિ થયા પછી પણ કેટલાય ભગવાનોનો જન્મ થાય છે અને નવા નવા ભગવાન આવ્યા જ કરે છે. જાણે કઈ પ્રોડક્શન ચાલુ હોય એમ જ એક ભૂલાય બીજા આવે, બીજા આવે જૂના ભૂલાય, એવી માન્યતાઓ શરૂ થઈ ગઈ છે. એની અંદર અંધશ્રદ્ધા વધારે હોય છે, એમાં જ્ઞાન નથી હોતું, એમાં પ્રપંચ પણ હોય છે. તો જગતના સર્જનહારની 5 વિશેષતા પહેલી છે આદ્ય. આદ્ય એટલે પ્રથમ. આ જગતનું જેણે સર્જન કર્યું એ જ પ્રથમ કહેવાય. બધાની આદ્ય કોણ? પછી એમણે આદ્ય પુરુષ નિરંજનની ઉત્પત્તિ કરી, એને પણ આદ્ય પુરુષ કયા? કારણ કે જગતના વિસ્તાર માટે જો કોઈ પ્રથમ પુરુષ હોય તો એ નિરંજન પુરુષ છે, પણ જગતની ઉત્પત્તિ એ નિરંજનની પણ આદ્ય કહેવાય. નિરંજન તો પછી કહેવાય, પણ જગતની દ્રષ્ટિએ ઉત્પત્તિના ક્રમમાં નિરંજનને આદ્ય પુરુષ કહેવામાં આવે છે. તો એની ઉપાસના આ જગતની અંદર ઊંચી છે, ઉત્તમ છે, પણ એનાથી ઉપર એ બ્રહ્મની ઉપાસના છે, અને બ્રહ્મની ઉપર કૈવલની ઉપાસના છે. કારણ કે કૈવલનો પ્રકાશ એ બ્રહ્મ છે, અને બ્રહ્મની અંદર આ નિરંજનથી લય અને બધા જે ઉત્પન્ન થયા એનો વિસ્તાર થયો, એની ઉપાસનાઓ થતી હોય છે. જે દેવતાઓ છે નિરંજન, પછી 3 દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ, આદ્ય શક્તિ, અને પછી જે અવતારો થયા વિષ્ણુના હોય કે બીજા બધા ધામોમાંથી બધા આવ્યા. પરમ ગુરુ અથર્વવેદ અનુસાર જે ક્રિશ્ચિયન છે, મુસ્લિમ ધર્મ છે, યહૂદી છે, એ બધાનો વિસ્તાર પણ બતાવ્યો છે કે અલગ અલગ ધામોમાંથી જે ઓલિયા પુરુષો આવ્યા અને એમણે આ ભિન્ન ભિન્ન સંપ્રદાયોની સ્થાપના કરી છે. પણ એ બધા જગતની અંદર જ આવી જાય છે, અને જગત કરતા છે ને જગતથી ન્યારા છે, એ ક્યારે જગતમાં આવતા નથી. એટલે જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી જ્યારથી આ જગત કરતાને અંશો ભૂલી ગયા પછી એને કોઈ ઓળખતું નથી, કારણ કે માલિક તો ક્યારે જગતમાં આવતા નથી. એટલે એનું વિસર્જન થયું. વિસર્જન થયું કે આપણે માલિકના ધામમાંથી આ બાજુ આવ્યા ત્યારે તો ખબર હતી કે આપણા માલિક છે, આપણે બધા અંશ છીએ, પણ આ બાજુ આવ્યા એટલે આપણે શરીર ધારણ કર્યું, અને શરીરના આનંદની અંદર આપણે બધા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયા, અને જે શરીર ધારણ કર્યું એ શરીર એ જ હું છું એવું એ માનવા લાગ્યા. તો આ શરીરના અલગ અલગ પ્રકાર છે.
પેલો પરમ કારણ દેહ મળ્યો, પછી મહાકારણ મળ્યો, પછી કારણ મળ્યો, પછી સૂક્ષ્મ મળ્યો, અને પછી અત્યારે જે દેખાય છે સ્થૂલ દેહ છે. આ સ્થૂલ દેહની અંદર જ 4 દેહ જોડાયેલા છે. તો આપણી ઇન્દ્રિયોથી માંડીને આપણું જે સ્વરૂપ છે, આપણા મસ્તિષ્કની અંદર, એ મસ્તિષ્કના સ્વરૂપની નીચે આ શરીરમાં આ 5 દેહ જોડાયેલા છે. અને 5 દેહોની અસ્મિ આપણને લાગી છે. એ અસ્મિ દૂર કરવી બહુ કઠિન કામ છે કે આપણે આ નથી અને ખરેખર આપણે કોણ છીએ એ સમજવું, જાણવું અને એ છીએ એવો અનુભવ કરવો, એ કોઈ કામ સાધારણ નથી. આપણે તો ઘરમાં આપણી વાત માનતા હોઈએ ને, એને છોડવા તૈયાર નથી. ના, હું કહું એ જ સાચું, આવી માન્યતાઓ આપણી દ્રઢ થયેલી છે. એમ આ શરીર એ જ હું છું. કોઈ એમ કહે છે કે તમે બેન છો તો કોઈ માનસે ખરા? આ બાજુ એમ કે તમે પુરુષ છો તો માનસે ખરા? કારણ કે જે પુરુષ હોય એમ જ માને કે હું પુરુષ છું, અને સ્ત્રી હોય એમ જ માને કે હું સ્ત્રી છું. પરંતુ સ્ત્રી અને પુરુષ એ ખોખું છે. એની અંદર રહેનારો અંશ એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. એ આપણે સમજણ ગ્રહણ કરવાની છે. ભલે શરીરમાં રહીએ છીએ, તદ અનુસાર શરીરને અનુરૂપ જ વ્યવહાર કરવો જોઈએ. એવું નથી કે ભાઈ પુરુષ છે એ સ્ત્રીના જોડે ગમે ત્યાં બેસી જાય. એ મર્યાદા તો રાખવી જ પડે. પણ ભીતરની અંદર જે ભ્રાંતિ છે કે હું આ છું, એ ભ્રાંતિને દૂર કરવાની છે. એ ભ્રાંતિને લઈને પોતે શરીર માને એટલે સ્વાભાવિક છે કે એને શરીરનું જ આકર્ષણ રહેતું હોય છે. જ્યાં સુધી આ શરીરમાં આપણે પોતાને શરીર માનીશું, ત્યાં સુધી શરીર સુખને સાચું માનીશું અને શરીરનું જ આકર્ષણ રહેશે. આપણું જે ચૈતન સ્વરૂપ છે એ ઓળખવામાં નહીં આવે, એનો આનંદ પણ નહીં મળે. શરીર તો જોઈએ છે ને, એક દિવસ છૂટી જાય છે, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય છે, પણ અંદર રહેલો જે અંશ છે ને, એનો અગ્નિ સંસ્કાર નથી થતો. પણ એ સ્વરૂપને એ જીવ જાણતો નથી. એટલે શરીરમાં રહીને એને જે કંઈ માયા ભેગી કરી, એનું જે સ્મરણ કર્યું, એ અજ્ઞાન લઈને જીવ એ જતો રહે છે અને પોતાને પણ ખબર નથી હું ક્યાં જવાનો છું, ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો. નથી કાયમ આ ઘરમાં રહેવાનો, એ મુવા પછીથી ક્યાં પૂછવાનો. જીવડા ઘટમાં તો ઘોર અંધારું, અરે અજ્ઞાની જીવડા કરી લે ને દેવડા. ઘટમાં તો ઘોર અંધાર. બહારથી બધી બહુ લાઈટો કરી છે, પણ અંદર તો અંધારું જ રહે છે. પણ ગુરુ મહારાજના જ્ઞાનથી, સત્સંગ દ્વારા જ્ઞાનનો પ્રકાશ થાય અને અજવાળું થાય તો આપણને બધું દેખાશે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, અહીંયા આપણે કાયમ રહેવાના. ખબર છે છતાં પણ માયા છૂટતી નથી. માયા છોડીને આપણે ઘરમાં ભગવાનનું ભજન નથી કરતા. ચાલો સંધ્યાનો સમય થયો છે તો ઘડીક મોબાઈલ મૂકી દઈએ, પાડોશી જોડેની વાતો મૂકી દઈએ, કે બીજું કામ છોડી અને પેલા ભજન કરી લઈએ. એ સમજણ આવવી જોઈએ કે ભાઈ આ છોડીને બધું જવાના છીએ, તો પછી આપણે આ શરીરમાં રહેલ આપણું પોતાનું સ્વરૂપ ઓળખીએ અને આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે દિવ્ય પરમ ગુરુ, એની થોડી પ્રાર્થના ને પૂજા કરી લઈએ કે જેથી એમની કૃપાથી આપણને જ્ઞાન મળે, આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય. નહીં તો જીવાત્મા જાણે છે ઘણું બધું. બીજાના વિશે જો રિપોર્ટ આપવો હોય ને તો આખો રિપોર્ટ આપી દે કે આનામાં આટલી ખામી છે, આટલામાં આને તકલીફ છે,
જેમ લેબોરેટરીનો રિપોર્ટ આવે ને કેટલા ટકા શું છે, એમ જ બધા લોકો રિપોર્ટ આપી દેતા હોય છે, ફલાણ આવે છે ને ફલાણી આવી છે ને આ બધો રિપોર્ટ તો ચાલતો જ હોય છે. તો સમજણ હોવા છતાંય માણસ પોતાના આચરણમાં એ ઉતારી શકતો નથી, એ પોતાનો રિપોર્ટ તૈયાર નથી કરતો. જરૂર છે માત્ર આપણા જ રિપોર્ટની, બીજા કોઈના રિપોર્ટ આપણે કરવાના નથી. આપણને કોઈએ કામ સોંપ્યું હોય તો કરીએ તો બરાબર, પણ એ ક્યારે કે આપણો રિપોર્ટ બરાબર થઈ જાય ને પછી જે કામ આપણને કોઈ સોંપે, નહીં તો સોંપે નહીં. એટલે પરમ ગુરુ આપણને જ્ઞાન આપવા માટે આવ્યા છે, અને જ્ઞાન આપણને સમજાય તો ખરેખર આપણું જીવન સરળ થઈ જશે, સુખી થઈ જશે અને સફળ થઈ જશે, જીવન ધન્ય બની જશે. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આપણને ઓળખાણ આપે છે પરમ ગુરુની, જે સર્જનહારનું જ્ઞાન લઈને આવ્યા છે. સર્જનહાર આદ્ય છે. આ જગતમાં કશું જ નહોતું, એની આદ્યમાં એક માત્ર સર્જનહાર હતા, અને એમણે આ સર્જન કર્યું. એટલે એ સર્જન કર્યું છે એના પહેલા કોણ હોય આદ્યમાં? તો એ. બાકી તો એવી કહેવત છે કે આદ્ય છે એનો અંત છે, જન્મ છે એનું મૃત્યુ છે, પણ એ જેની ઉત્પત્તિ થઈ હોય એનો અંત હોય. ત્યારે જગત કરતા તો પાછા અનાદિ પણ છે, આદિ અને અનાદિ. જગતની ઉત્પત્તિની દ્રષ્ટિએ આદિ છે અને પોતાના અસ્તિત્વની દ્રષ્ટિએ અનાદિ છે. એ ક્યારેય ઉત્પન્ન થયા નથી, એમને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. આ મહાશૂન્ય છે, મહાશૂન્ય. એની અંદર સર્જનહાર એકલા જ છે, એને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. અનાદિકાળથી આ મહાશૂન્યને મધ્યે સર્જનહાર એકલા અખંડ અચલ સ્વરૂપે બિરાજમાન છે, અને એમણે આ જગતનું સર્જન કર્યું છે પોતાના શુદ્ધ સંકલ્પથી. એ સર્જનહાર છે એનો પણ એક પ્રકાશ છે, ચારે તરફ પ્રકાશ છે, અને જ્યાં સુધી પ્રકાશ ફેલાયેલો છે ત્યાં સુધી આ જગતની રચના છે. અને પ્રકાશ નથી ત્યાં શૂન્યની અંદર અંધકાર છે. આ શૂન્ય તો અંધકાર વાળું છે, એની અંદર સર્જનહાર પોતાના સ્થાને રહી પોતાના જ પ્રકાશની અંદર એ સૃષ્ટિનું સર્જન કરે છે, અને એનો પાછો અંત પણ આવે છે. એ પણ નિશ્ચય હોય છે, નક્કી હોય છે. ઉત્પન્ન થયું છે, એનો અંત ક્યારે આવશે એ પણ નક્કી હોય છે. જેમ સંકલ્પની અંદર જેટલું બળ હોય ને, એ બળ હોય ત્યાં સુધી જ એ કાર્ય થાય છે. એ સંકલ્પનું બળ સમાપ્ત થઈ જાય એટલે કાર્ય પૂરું થઈ જાય છે. આપણે પણ કોઈ કામ કરીએ ને એમાં સંકલ્પનું બળ હોય છે. જો સંકલ્પનું બળ ન હોય તો આપણે કામ કરી શકતા. કાચો પોચો સંકલ્પ હોય ને જવું છે કે નથી જવું, જો નબળો સંકલ્પ હોય તો કે નથી જવું, તો કામ થાય જ નહીં. ઘડિયાળની અંદર ચાવી ભરવામાં આવતી હતી પહેલા, હજુ પણ એવા ઘડિયાળો જોવા મળે ક્યાંક ક્યાંક. એની જગ્યાએ અત્યારે પાવર આવી ગયા છે. તો એ પાવર જ્યાં સુધી હોય એની અંદર ત્યાં સુધી એ ઘડિયાળ ચાલે. પાવર ખતમ થઈ જાય એટલે ઘડિયાળ આપોઆપ બંધ થઈ જાય. એવી જ રીતે સર્જનહારે પોતાના સંકલ્પની અંદર ચાવી ભરેલી છે, એનું આખું આર્બલ છે. કરુણાસાગર મહારાજશ્રીએ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે ને ક્યાં સુધી ચાલશે એનું આખું આર્બલ બતાવ્યું છે. ત્યારે આપણને ખબર પડે કે સર્જનહારે આ કેવી રીતે સૃષ્ટિ બનાવી છે અને ક્યારે એનો અંત આવશે.
એનું આર્બલ કેવું છે? આપણે બધા જાણીએ છીએ સમયનું માપ. અત્યારે આપણી પાસે સેકન્ડ છે, સેકન્ડ. એનાથી પણ સૂક્ષ્મ માપો છે બધા, પણ ઓછામાં ઓછું 1 સેકન્ડ એટલે કંઈ જ નહીં. બાકી પળવાર પણ છે, ઝીણા ઝીણા સૂક્ષ્મ માપો પણ છે, પણ એનું કોઈ આપણી પાસે મેજરમેન્ટ ના હોય. બહુ સૂક્ષ્મ માપ છે. ક્ષણવાર, પલવાર. પણ અહીંયા સેકન્ડ છે તો સમજવામાં આવે કે આપણી નજર સામે સેકન્ડનો કાંટો ચાલે છે. 1 સેકન્ડ, 2 સેકન્ડ, એ પ્રમાણે મિનિટ, એ પ્રમાણે કલાક, એ પ્રમાણે દિવસ, દિવસ પછી વર્ષ, મહિનો અને પછી વર્ષ. વર્ષ પછીનું કોઈ મોટું એકમ હોય તો એ છે યુગ. અને યુગ છે 4: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. અત્યારે જે ચાલી રહ્યો છે એ કલયુગ છે. ભાગશાળી છે આપણે બધા કળયુગમાં આવ્યા. લોકો એમ કે કળયુગ નથી હારો, એમ કે છે. કારણ કે બધું વાવાઝોડા તો આવે જ છે જાત જાતના, અને હજુ આવશે પણ ખરા. છેલ્લા 500, 1000, 2000 વર્ષનો ઇતિહાસ જોઈએ છે તો પણ કેટલી બધી ધમાલો થઈ છે. અને સતયુગ ને પુરાણોની કથાઓ વાંચીએ ને તો એમાંય ધમાલ તો છે જ. સતયુગ થી માંડીને તમે જુઓ ને તો એમાંય ધમાલો હતી. પણ એ સમયના શસ્ત્રો ને અસ્ત્ર ને બધું જુદું હતું, પણ ધમાલ તો બધા યુગમાં હોય છે. એટલે આ 4 યુગ, એનું આયુષ્ય કેટલું? તો પેલા કળયુગ થી શરૂઆત કરીએ. 4,32,000 યુગનો કળયુગ છે. હજી 5,125 વર્ષ થયા છે. કળયુગના 5,125 વર્ષ થયા છે. 4,32,000 વર્ષ આવીને આવી સ્થિતિ રહેવાની. કેટલાય પરિવર્તનો આવશે. અત્યારે તો ઘણી ફેસિલિટી આવી છે, પણ આગળ જતા શું થશે ને એની કોઈ કલ્પના જ નહીં કરી શકે. કારણ કે અત્યારના લોકોએ જે પરિવર્તન જોયું છે ને 50 વર્ષમાં, એ અદ્ભુત પરિવર્તન છે. કે 50 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. અને એના પહેલા જે 50 વર્ષમાં ગયા ને એની એક જ દશામાં ગયા. આઝાદી પછીના જે વર્ષો ગયા ને આઝાદી પહેલાના, એમાં બહુ ફરક નહોતો. વિકાસની અંદર, ટેકનોલોજીની અંદર. તો એક યુગના 4,32,000 વર્ષ કળયુગ, એનાથી 2 ગણો દ્વાપર યુગ છે, 8,64,000. અને કળયુગ થી 3 ગણો ત્રેતા યુગ છે. તો 4,32,000 ના 3 ગણા કરીને 4 તરીને 12 લાખ થાય. અને 32 તેરી 96, તો 12,96,000 વર્ષનો ત્રેતા યુગ થાય. અને સતયુગ એના કરતા 4 ગણો કળયુગ કરતા. અને 4 યુગના વર્ષ ભેગા કરે એટલે 4,32,000 ને એક મીંડું ચડાવી દેવાનું. બસ 43,20,000 વર્ષ થાય 4 યુગના. હવે આવા 288 યુગ જાય. 4 યુગ પ્રમાણે 288 યુગ થાય ત્યારે એક મનુ થાય છે. મનુ, જેનાથી આ મનુસૃષ્ટિનો વિસ્તાર થયો છે. આપણે ત્યાં મનુસ્મૃતિ નામનો ગ્રંથ પણ છે કે માણસે કેવી રીતે રહેવું જોઈએ. આજે લોકોમાં સંઘર્ષ ચાલે છે મનુસ્મૃતિ અને સંવિધાન એમ.
પણ મનુસ્મૃતિ એ પણ એક સંસ્કૃતિનો ગ્રંથ છે, માનવ સભ્ય સંસ્કૃતિનો ગ્રંથ છે, અને સંવિધાન એ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કરેલું બંધારણ છે. બંધારણમાં તો ભવિષ્યમાં ફેરફારો થવાના સમય અનુસાર, જ્યારે મનુસ્મૃતિ છે એ હંમેશા રહેવા વાળી છે. એટલે આજે જે હિન્દુ સંસ્કૃતિને નથી માનતા એવા લોકો વિરોધ કરતા હોય છે, રાજકારણમાં બધું ચાલતું હોય છે. પરંતુ સંવિધાન એ મનુસ્મૃતિના અંડરમાં આવતું હોય છે. મનુસ્મૃતિની અંદર વર્તમાન સમયના કાયદા ના લખેલા હોય કે આ ગુનો કરે તો એને શું કાયદો લગાડવો, સમયની માંગ હોય છે કે કેવા ગુનાઓ છે અને કેવી શિક્ષા થવી જોઈએ, એનું એક બંધારણ બનતું હોય છે. એ આઝાદી પછી સમય અનુસાર બંધારણો થયા અને સમય અનુસાર એ કલમોમાં ફેરફારો પણ થતા હોય છે. સર્વાનુમતે એ વર્તમાન જે સમિતિ હોય સંસદની, એ સર્વાનુમતે એમાં ફેરફારો થતા હોય છે બહુમતથી કે બરાબર છે. એટલે મનુ જ્યારે સૃષ્ટિનો પ્રલય કાળ થતો હોય પછી ફરી નવું સર્જન થાય મનુનું બ્રહ્મા દ્વારા, અને મનુથી પછી બીજા સંતાનોનો જન્મ થાય, ને એમ પછી એકમાંથી અનેક દ્વારા આખી મનુ સૃષ્ટિનો વિસ્તાર થાય છે. એટલે પ્રલય અને પાછું સર્જન આ સૃષ્ટિનો નિયમ છે. 4 યુગ પૂરા થશે એટલે 4 યુગનો પણ એક પ્રલય થતો હોય છે. ફરી પાછો સતયુગ આવે એટલે પછી કળિયુગનો કચરો તો કાઢવો પડે ને, એ બધો રહે તો થોડો ચાલે. એટલે કળિયુગ અને સતયુગ આ બે ડિફરન્સ છે બહુ. આ બીજા વચ્ચેના યુગમાં બહુ ડિફરન્સ નથી, એ ધીમે ધીમે પરિવર્તન થઈ જાય. પણ કળિયુગ પછી સીધો જો સતયુગ આવતો હોય તો એમાં એક પ્રલય કાળ આવતો હોય છે, અને એમાં એક અવતાર થતો હોય છે. એ અવતાર એ કળિયુગના પ્રલય કરી અને સતયુગની સ્થાપના કરે છે, અને એને જ આ 10મો અવતાર માનવામાં આવે છે, કલંકી અવતાર. સમયની ખબર નહીં પડે કે ક્યારે થશે, એ તો ભવિષ્યવાણીઓ હોય છે. પણ અહીંયા પરમ ગુરુની જે ભવિષ્યવાણી છે બહુ સટીક છે. આ જગતની રચના કેટલો સમય ચાલશે અને ક્યારે એનો અંત આવશે, ત્યાં સુધી આપણે આ જગતમાં રહેવું છે કે પછી આ ઉપાધિમાંથી છૂટી અને માલિક પાસે જઈને મોજ કરવી છે. અહીંયા એ મોજ તો છે જ, પણ બોજ પણ છે માથે, બહુ ઉપાધિ પણ છે. જેટલી મોજ કરો એટલી ઉપાધિ છે, અને માલિકને ત્યાં મોજ છે, બોજ વગરની મોજ છે. એ શું કરવું એ આપણે વિચારવાનું છે. માણસને ખાવાની ચિંતા ના હોય તો કેવી મોજ કહેવાય, કપડાની ચિંતા ના હોય કેવી મોજ કહેવાય. પણ લોકોને બહુ કપડા પહેરવા છે, શોખ કરવા છે, તો પછી તો ઉપાધિ કરવી પડે. હમણાં જો નવરાત્રી આવશે, લોકો બધા ખરીદીઓ કરશે મોજ કરવા, તેથી બધી બોજ વાળી છે મોજ. એમાં કઈ બખેડાઈ કરશે પાછા. ધાર્મિક તહેવાર તો ધાર્મિક રીતે હોવો જોઈએ, લોકો ધ્યાન તો રાખતા હોય છે, પણ જેને બખેડા કરવા હોય તો પછી ગમે ત્યાં જઈને કરી દે. તો 4 યુગ પૂરા થાય એટલે બીજા નવા 4 યુગ ચાલુ થાય. આવા 288 યુગ વીતી જાય ત્યારે એક મોટો પ્રલય થાય, પછી ફરી મનુ સૃષ્ટિનો પ્રારંભ થાય. એક મનુ 288 યુગે થાય એટલે 4 યુગની 72 ચોકડી થાય. એવા એક મનુ થાય, પછી એવા બીજા મનુ થાય, 288 યુગ બીજા જાય, આવા 14 મન્વંતર જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માજીનો એક જ દિવસ, એમાં 14 મનુ ચાલ્યા જાય, અને એક મનુની અંદર 288 યુગ ચાલ્યા જાય. અને 288 યુગમાં 4 યુગના માત્ર
42,20,000 વર્ષ છે. આ નાનામાં નાનું ચક્ર છે. હો, આટલું તો હવે આગળ આવશે ને એ કેટલું વધશે ને એ આપણી કલ્પનાની બહારની વસ્તુઓ છે. બધી આપણને આશ્ચર્ય પ્રમાણે એવી વસ્તુઓ છે. ત્યારે એમ થાય કે ભગવાને કેવું જગત બનાવ્યું છે, અને આ ભગવાનનું ભજન કરીને એને પામી લઈએ ને તો આ ઉપાધિમાંથી નીકળી જવાય. બ્રહ્માજીનો એક દિવસ એ પ્રમાણે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું, તો કે 100 વર્ષનું. એક દિવસ પ્રમાણે અહીંયા તો કેટલા યુગો વીતી જાય. અને એ રીતે બ્રહ્મા એક દિવસ પ્રમાણે 2 દિવસ થાય, 3 દિવસ થાય, મહિનો થાય, વર્ષ થાય અને 100 વર્ષ થાય. ત્યાં તો આપણા તો કેટલા ચક્ર ફરી જાય. 100 વર્ષે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય. એક બ્રહ્મા, પાછા એક બ્રહ્મા એવા ને એકવાર એનું આયુષ્ય પૂરું થાય, ફરી પાછા જન્મે, ફરી બ્રહ્માનું બીજું આયુષ્ય શરૂ થાય 100 વર્ષનું. આવા 1000 બ્રહ્મા એ ચાલ્યા જાય ત્યારે વિષ્ણુની એક માત્ર ઘડી થાય. એટલે વિષ્ણુ આગળ બ્રહ્મા કેટલા નાના છે, કેટલા જન્મ વીતી જાય ત્યારે વિષ્ણુની માત્ર એક ઘડી થાય. ઘડી એટલે 24 મિનિટ. આપણા 24 કલાકની 24 જ મિનિટ એ વિષ્ણુની એક ઘડી થાય. એ ઘડી પ્રમાણે વિષ્ણુનો પાછો દિવસ થાય, દિવસ પ્રમાણે વર્ષ થાય, વર્ષ પ્રમાણે 100 વર્ષનું આયુષ્ય પણ વિષ્ણુનું છે. બ્રહ્માનું 100 વર્ષ, પણ વિષ્ણુના 100 વર્ષના આયુષ્યમાં તો બ્રહ્માના લાખો જન્મ થઈ જાય. કેટલું અદ્ભુત જગત બનાવ્યું છે. એટલે કયા દેવ કેટલા મોટા છે, કોણ, એની પણ ખબર પડી જાય. હો, કોઈ વિવાદ ના રહે. કોઈ કે એક જ ભગવાન છે, કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ત્રણે એક જ છે, પણ હકીકત અલગ અલગ છે. દરેકનું કાર્ય પણ અલગ અલગ છે. તો વિષ્ણુનું 1000 વર્ષ વીતી જાય ત્યારે શિવજીની એક રંચ થાય છે માત્ર. તો મહાદેવ છે એ વિષ્ણુથી પણ મોટા છે. તો એવા વિષ્ણુની રંચ પ્રમાણે, રંચ માત્ર, આપણે હમણાં કહ્યું ને સમયનો માપ બહુ અલગ અલગ છે બધા. રંચ માત્ર, પલ માત્ર. તો આટલો જ સમય શિવજીનો થાય એ પ્રમાણે શિવજીનો પાછો દિવસ, મહિનો, વર્ષ, અને એ પ્રમાણે શિવજીનું આયુષ્ય પણ 100 વર્ષનું. અને એ પ્રમાણે પાછો બીજો જન્મ થાય 100 વર્ષે, અને એવા પાછા 1000 શિવજી પણ ચાલ્યા જાય ત્યારે ઈશ્વરની એક નિમિષ થાય છે. આ 3 દેવો ઈશ્વર છે. અને એનું જયારે આરબલ પૂરું થાય, 1000 વર્ષ, 1000 શિવજી ચાલ્યા જાય ત્યારે ઈશ્વરની એક નિમિષ પૂરી થાય. એક નિમિષ માત્ર, પલક માત્ર, પળ માત્ર, એમ નિમિષ માત્ર. આ જગત કેટલું ચાલશે ખબર નહીં. કેટલા જન્મ આપણે લીધા છે ખબર નહીં. તો ઈશ્વરની એક નિમિષ થાય છે. એ પ્રમાણે ઈશ્વરનું પણ આરબલ છે. એક દિવસ, મહિનો, વર્ષ, 100 વર્ષનું આરબલ એમનું પૂરું થાય, અને એવા 1000 ઈશ્વર પણ ચાલ્યા જાય. સમજ પડી? એ ઈશ્વરનું જે આરબલ છે, પરમ તત્વ છે, એનું આરબલ પણ 1000 ઈશ્વર ચાલ્યા જાય, અસ્તિત્વ એનું પૂરું થાય ત્યારે શક્તિ શણગાર સજીને તૈયાર થઈ જાય. આ બ્રહ્માંડની રચના માટે સર્જનહારે બનાવેલી જે શક્તિ છે ને, એ ત્યારે તો હજુ શણગાર સજીને તૈયાર થાય. બોલો, દેવોના કેટલાય અવતાર ચાલ્યા જશે ત્યારે હજુ પ્રકૃતિ છે, જે પ્રકૃતિ આદ્ય શક્તિ, જ્યાં નવદુર્ગા છે ને, એ 9 અવતાર અલગ અલગ થયા એમના પૃથ્વી પર, પણ એ મૂળ આદ્ય શક્તિમાંથી થયેલા છે. બ્રહ્મા વિષ્ણુ પાસે જે દેવીઓ છે એ પણ આદ્ય શક્તિમાંથી જ ઉત્પન્ન થયેલી છે, પણ પછી ઇન્ડિવિજ્યુઅલ જ કામ કરે. એ બધી એક ના કહેવાય.
જે બ્રહ્માની અર્ધાંગીની હોય એ બ્રહ્માની જ હોય, એ કઈ વિષ્ણુ જોડે ના બેસે. વિષ્ણુની અર્ધાંગીની હોય એની જ અર્ધાંગીની બને, અને શિવની જે અર્ધાંગીની છે. કારણ કે એક રામાયણની અંદર પ્રસંગ આવે છે કે રામજી વનની અંદર વિચરણ કરે છે, સીતાજીને રાવણ લઈ ગયા હોય છે, ને પછી શિવ ને પાર્વતી નીકળે છે. ત્યારે પૂછ્યું કે આ કોણ છે? તો કે એ રામ છે. તેનું તો કે આવા રામ છે, ખરેખર રામ છે? તો જો પૂછી આવો, જોઈ આવો તમે. તે કસોટી કરવા ગયા. તો રામ તો ઓળખી જાય છે કે આ તો પાર્વતી માતા છે, પણ રામને એ કસોટી કરવા જાય તો સીતાનું રૂપ લઈને જાય છે, પાર્વતીજી. તો રામ તો ઓળખી ગયા. એને એમ હતું કે સીતાને જોઈને હમણાં રામ દોડશે અને કહે છે મને સીતા મળી ગયા. પણ એ તો ઓળખી ગયા અને માતાને પ્રણામ કરે છે, પાર્વતીને. તો સતી સીતા અલગ છે અને પાર્વતી માતા પણ અલગ છે. પાર્વતીએ સીતાનું રૂપ લીધું, એ આકૃતિ બનાવી શકે, પણ સીતા ના બની શકે. સીતા એ સીતા છે અંશ રૂપે, અને પાર્વતી પાર્વતી છે. પછી જ્યારે કસોટીની અંદર ફેલ થયા એટલે પાર્વતી પાસે આવ્યા, એટલે સોરી શંકર પાસે, અને શંકરે પૂછ્યું કેમ પાર્વતીજી કસોટી થઈ ગઈ? તો કે મેં કસોટી કરી જ નથી. એટલે આ જૂઠું બોલવું પડ્યું ને. તો આ સંસારમાં સમસ્યા જ આ મોટી છે. સાચું બોલી જાય તો કઈ તકલીફ ખરી, ઘરવાળાને સાચું કહી દે તો કઈ વાંધો ખરો? પણ આપણે ક્યાંક ક્યાંક તો આવું છૂપું રાખતા જ હોઈએ છીએ. ઘરવાળા ના કેવું હોય ને તો આપણે પણ જૂઠું તો એ પૂછવામાં તમે ક્યાં ગયા હતા, એને તો ઘરવાળાને નથી કેવું કે આમ ગયા હતા તેમ ગયા હતા કરીને ગોટા વાળી દે. એવી રીતે દેવીઓએ પણ કઈ કઈ જૂઠું બોલ્યા છે અને એનું પરિણામ પણ એમને ભોગવવું પડ્યું છે. શિવજીએ તરત એનો ત્યાગ કરી દીધો છે કે સતી તમે જૂઠું બોલો છો, કસોટી કરવા છતાંય તમે સીતાનું રૂપ લીધું છે, એટલે હવે તમે મારી સાથે ના બેસી શકો એમ. એટલે તરત એમનો ત્યાગ કરી દે છે. પછી ફરી પાછો જન્મ લે છે અને ફરી હિમાલયની પુત્રી બનીને ફરી એમની સાથે એમનો વિવાહ થાય છે. તો એવી રીતે બધા દેવતાઓ અલગ અલગ, આદ્ય શક્તિ એક છે, પણ એમાંથી કાર્ય સ્વરૂપે અનેક દેવીઓ પ્રગટ થઈ છે. એમાં નવરાત્રીમાં પણ 9 દેવી અલગ અલગ માનવામાં આવે છે. 9 દુર્ગા જે અસુરોનો સંહાર કરવા માટે જ વિશેષ કરીને અવતાર લીધા છે, અને ખાસ કરીને અમારા બહેનોને હિંમત આપવા માટે કે આવા કોઈ રાક્ષસો હોય ને તો આપણે એને ઉપાડી લેવાના છે. ડરવાનું, એવી હિંમત આવવી જોઈએ. પણ આ તો 9 દુર્ગા નવરાત્રીમાંથી જ કેટલા રાક્ષસો તો ઉપાડીને જતા રહેશે. એ સ્વયં શિકાર બની જાય છે. એના માટે પ્રીતિપાત્ર હોય છે, પણ હરખી રીતે રહ્યા બધું પાર પડી જાય તો ઠીક છે. પણ ઘણીવાર તો વિધર્મી લોકો આવી અને એમને લઈ જતા હોય છે અને ધર્મ પરિવર્તનો પણ કરતા હોય છે. એ લવ જેહાદના નામે પણ આવા સમયનો એ દુરુપયોગ કરતા હોય છે, અને ઘણીવાર લોકો એમાં ભેળવાઈ જતા હોય છે. કારણ કે એમાં જૂઠું બોલતા હોય, નામ જૂઠા હોય, કામ જૂઠું હોય, અને પછી એ પોતાની જાળમાં ફસાવીને એવી જગ્યાએ ફિટ કરી દે ને, પછી મજબૂરીથી બધું એને કરવું પડતું હોય છે. કારણ કે એ બધા લોકો તો બહુ ત્રાસવાદી હોય છે. એવા જે પ્રસંગો છે ને આપણે જ્યારે સાંભળીએ ત્યારે દરેકને એમ થાય કે ખરેખર સાવધાની રાખવી જોઈએ અને બાળકોને આવા પ્રસંગોથી જાગૃત કરવા જોઈએ. પણ સ્વતંત્રતાના નામે કે અમે સ્વતંત્ર છીએ, સ્વચ્છંદતાના નામે ગમે ત્યારે ગમે ત્યાં ફરો, એ જરૂરી નથી. મર્યાદાની દ્રષ્ટિએ, ધર્મની મર્યાદાની દ્રષ્ટિએ આપણે મર્યાદામાં રહેવું જોઈએ.
એમાં જ આપણી સલામતી છે. મર્યાદા જ્યાં પણ છોડી ત્યાં આપણી અસલામતી છે. અને પછી કંઈ પણ ઘટી જાય પછી સરકાર પણ એમાં જિમ્મેદાર રહેતી નથી. પછીની કાર્યવાહીમાં એ કદાચ જિમ્મેદાર હોઈ શકે, બાકી તો માણસના કર્મ જ એ જવાબદાર છે અને એનું પરિણામ એમને પછી ભોગવવું પડતું હોય છે. તો અહીંયા આદ્ય શક્તિ શણગાર સજીને તૈયાર થઈ રહે ક્યારે? કેટલાય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના અવતારો થઈ જાય અને ઈશ્વરની નિમિષ પછી ઈશ્વરો પણ 1000 ચાલ્યા જાય ત્યારે આદ્ય શક્તિ શણગાર સજીને તૈયાર થાય. એટલે એમ કહેવામાં આવે છે કે બહેનોને તૈયાર થતા વાર બહુ લાગે. અમારા દેવોને વાર ના લાગે, આમ કર્યું છે જાવ બોલ્યા. પણ બહેનો આદ્ય શક્તિ છે એટલે એને ભગવાને વાળ મોટા આપ્યા છે તો અડધો કલાક તો એના માટે જ જોઈએ. તો આદ્ય શક્તિ એનું પણ આરબલ છે. એ શણગાર સજતા વાર લાગે, અડધો કલાક ગણીએ કે કલાક ગણીએ, એ પ્રમાણે દિવસ, મહિના, વર્ષ, 100 વર્ષનું એમનું પણ આરબલ છે. અને એવી પણ 1000 શક્તિ ચાલી જાય ત્યારે એક કલ્પ થાય છે. 1000 શક્તિ ચાલી જાય ત્યારે એક કલ્પ થાય. કલ્પનું આ માપ આવ્યું. લ્યો, યુગ પછીનું મોટું એકમ હોય તો કલ્પ છે. કલ્પવાસ પણ આવે છે. કલ્પ કોઈ નાનો નથી. અને ઘણી જગ્યાએ પરમ ગુરુએ લખ્યું છે હું કલ્પમાં એકવાર આવું છું. તો આ કલ્પમાં પરમ ગુરુ એકવાર આવતા હોઈ શકે, કારણ કે આવી તો પાછી કેટલાય કલ્પ સુધી સૃષ્ટિ ચાલવાની છે. એટલે 4 યુગના ચક્કર તો ચાલ્યા જ કરે. એમાં બધા દેવોના અવતારો થાય, એની બધી ઉપાસનાઓ થાય, અને આ મોહ માયા કળયુગની હોય એમાં તો લોકો ભગવાનને ભૂલી જાય. હવે મા બાપને ભૂલી જતા હોય તો પછી ભગવાનને તો ભૂલી જ જાય ને. જે મા બાપે જન્મ આપ્યો હોય, મોટા કર્યા હોય, અને એના જ ઉપકારને જો જીવ ભૂલી જતો હોય, સામે દેખાતા મા બાપને જો ભૂલી જતો હોય, તો ભગવાનથી તો કેટલાય સમયથી એ છૂટો પડી ગયો છે અને આ સંસારની માયા વળગી છે. હવે એને કેવી રીતે યાદ આવે? ભગવાનનો કેટલો મોટો ઉપકાર છે એના આપણે છીએ. અને આજે વર્તમાનમાં પણ એ આપણને બધું આપી રહ્યા છે. આ બધી વ્યવસ્થા એમની કરેલી છે, આપણે કશું નથી કરતા. ત્યારે તો આપણે જીવીએ છીએ. એમની વ્યવસ્થા ના હોય ને તો અંધાધૂંધી ફેલાઈ જાય. ક્યારેક ક્યારેક દેશની અંદર લડાઈ ઝઘડાઓ થાય છે ત્યારે અંધાધૂંધી થઈ જતી હોય. આ તો માલિકનું તો બધું ગોઠવાયેલું છે, પણ એક સામાન્ય અસમાનતાઓ ઊભી થઈ જાય ને ઝઘડાઓ થાય તો અફડા તફડી થઈ જાય છે. જેમ બંગાળમાં થયું, બાંગ્લાદેશમાં થયું, જેમ હમણાં નેપાળમાં થયું, અફઘાનિસ્તાનમાં થયું, એમ આખા જગતમાં બધું ચાલ્યા કરતું હોય છે. આ લડાઈની ઝઘડાઓ એના છે, પણ આ તો માલિક જ એનું હેન્ડલ કરે છે એટલે બધું ચાલે છે. આપણાથી તો છે ને આપણું ઘરે હરખું ચાલતું નથી. એવા માલિકને આપણે ભૂલી ગયા છીએ. એને ઓળખાવા માટે પરમ ગુરુ આવ્યા છે અને આપણને આ એક એની ભવિષ્યવાણી આપે છે કે આ જગતની સત્યતા શું છે. આવી ભવિષ્યવાણીઓ બીજામાં પણ આવતી હોય છે, પણ ભેદવાળી હોય છે. તો એનું આપણે સત્યનું અવલોકન કરવું હોય તો આપણા માટે આ મેજર મહત્વનું છે. આપણા મનમાંથી સંશય દૂર થઈ જાય. એટલે શક્તિ 1000 શક્તિ ચાલી જાય ત્યારે એક કલ્પ થાય છે, અને એક કલ્પ પ્રમાણે પાછા 1000 કલ્પ વીતી જાય. 1000 કલ્પ ત્યારે નિરંજનનો એક દિવસ થાય છે. આદ્ય પુરુષ નિરંજન, જેના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થયો, એનો એક દિવસ થયો ત્યારે નીચે કેટલાય કલ્પો વીતી ગયા. 1000 કેટલી શક્તિઓ ચાલી ગઈ, કેટલાય ઈશ્વરના અવતારો થઈ ગયા, અને બ્રહ્મા વિષ્ણુના મહાદેવના તો કોઈ ગણતરી ના થઈ શકે એટલા અવતારો થઈ ગયા. તો પછી આપણા કેટલા થયા હશે? આ જગતની રચના થઈ ત્યારથી આવ્યા છીએ.
જો દેવોના અવતારોની ગણતરી ના થતી હોય તો આપણી ગણતરી તો વર્ષોમાં જ છે ને. કદાચ સતયુગમાં આપણે હજારો વર્ષ જીવતા હોઈશું તો પણ આપણા કેટલા જન્મ થયા હશે. અને માણસના 1000 વર્ષે, કીડી મકોડાના તો કોઈ બહુ ઝાઝા નહીં હોય ને, તો આપણે તો બધામાં ફર્યા હોઈશું. આ જગતમાં માલિકે બનાવેલી 84 લાખ પ્રકારની ગાડીઓ છે, પણ કોઈ ગાડી આપણે છોડી બધામાં આપણે ડ્રાઇવિંગ કરી લીધેલું છે, મુસાફરી નહીં, બધાનું ડ્રાઇવિંગ કર્યું છે. એટલે તો કોઈને ચટકો ભરવો હોય તો ભરી લઈએ. હે, માણસ બન્યા પછી કોઈને ચીટીઓ ભરવો હોય ને તો ભરી લઈએ, કેમ તો કીડીમાંથી આવ્યા છીએ, બધું શીખેલા છીએ. કોઈને કરડવું હોય તો કરડી જઈએ, ડંખ મારવો હોય તો ડંખ મારીએ, બધું જ કરીએ, કારણ કે બધું આવડે છે. અને જેટલું કરે ને પાછા બધામાં પાછા જવાના. તો જગત કરતા એ 84 લાખ બનાવ્યા છે ને, એ કર્મનું પણ બેલેન્સ છે બધું. અને સૃષ્ટિ ચક્ર ચાલ્યા જ કરે એકાબીજા દ્વારા. અને દરેકનું કર્મ જ પોતાને મળે એના તો એ સાક્ષી છે, અને એ જ સર્જનહાર છે. સર્જનહારનો પ્રમાણ કે જીવ માત્ર જગતમાં જેટલા છે, બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓ છે, બધાના કર્મના સાક્ષી એકમાત્ર સર્જનહાર છે. અને જગતથી ન્યારા છે, ત્યારે જગતમાં આવતા જ નથી. એને ઓળખાવા માટે પરમ ગુરુ કરુણા સાગર એના સાનિધ્યમાંથી કલ્પમાં એકવાર અવતાર લઈને આવે છે. એ કલ્પ અહીંયા છે. એવા 1000 કલ્પ વીતી જાય ત્યારે નિરંજનની એક નિમસ થાય. પાછી દિવસ પણ નિમિષ માત્ર. નિમિષ એટલે આપણી આંખોની પલકારો પડે ને એટલો નિમિષ માત્ર છે. અને એ સમય પ્રમાણે નિરંજનનું એક દિવસ, મહિનો, વર્ષ અને 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય એટલે આખું જગત સમેટાઈ જશે, એનો અંત આવી જશે. ત્યારે આપણા કર્મનો પણ અંત આવી જશે. એવું નહીં કે એમને આપણને લઈ લે. ત્યારે આપણે આપણા કર્મ ભોગવીને પણ નિરાળા થઈ જઈશું. કારણ કે આટલું ચક્ર ફરે પછી તો એમ થાય ને કે હાલો હવે ભગવાન પાસે જઈએ. થાકીએ કે નહીં? માણસ બહુ દુઃખી થાય પછી એમ નથી થતું કે આત્મહત્યા કરી લઈએ. એમ આ જગતની અંદર દુઃખો ભોગવીને આપણે થાકીશું. ત્યારે પણ પાપને છોડીશું અને સત્ય તરફ વધીશું. અને ફરી ગમે ત્યારે પરમ ગુરુના શરણમાં આવીશું. આજે આવ્યા છીએ, ફરીના જન્મે પણ આવશું. આજે નહીં માનતા હોય તો નજીકમાં આવ્યા છે તો ફરી એમ થશે કે ના આ સાચું તો લાગે છે, ત્યારે એ શરણમાં આવશે. અને શરણમાં આવ્યા પછી પણ હજારો જન્મ વીતી જશે. એનું જ્ઞાન જીવનમાં ઉતરતા, આપણું કલ્યાણ થતા. એટલે તો પરમ ગુરુએ લખ્યું છે મંગળ પદની અંદર, શિખ સહસ્ત્ર જનમની હોય હરિ તે માગતે, તેને પ્રગટે વ્રેહ વૈરાગ આવે શુદ્ધ ગુરુ ગતિ. હજારો જન્મની એની સાથે પ્રીતિ હોય, પૂજા પ્રાર્થના કરતા હોઈએ, ત્યારે આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થાય અને આ સંસારનો મોહ છૂટે, સંસાર પ્રત્યે વૈરાગ આવે. જ્યાં સુધી સંસારનો મોહ છે ને ત્યાં સુધી તો ભલે આપણે જાણતા હોઈએ પણ આમાંથી છૂટવાના નથી. કારણ કે જવાના ક્યાં? અહીંથી છૂટ્યા પછી જે માયા ને મમતા છે ત્યાં જ પાછા આવવાના. પણ એના જ્ઞાનના પ્રકાશથી એમ થાય કે આ સંસાર અસાર છે. ઠીક છે, આપણું કર્તવ્ય હોય એટલું આપણે કામ કરવું જોઈએ. આ શરીર છે તો શરીરનું કર્તવ્ય હોય એટલું કરવું જોઈએ. પરિવાર છે તો પરિવાર પ્રત્યેનું પણ એક કર્તવ્ય છે. પણ પછી 50-60 થઈ જાય પછી પણ ઉપાધિ કર્યા કરીએ કે આનું બધાનું શું થશે, છોકરાનું શું છે, તારું વિચાર કે તારું શું થશે. હવે તો તારે ઉપાધિ છે બધી. શરીર છોડીને જવાનું છે, હવે રહેવાનું કેટલું, આપણું શું થશે એનો વિચાર કરવાનો હોય.
આ ફરજ હોય ત્યાં સુધી કરી હોય ચિંતા, 50 વર્ષ સુધી કરવી જોઈએ, પણ પછી આપણે વાનપ્રસ્થ આવે છે. વનમાં એટલે ઘરમાં રહેવાનું ને વનમાં રહેતા હોય ને એમ રહેવાનું, બહુ મોહ માયા છોડી દેવાની. પણ હવે તો ઉંમર થયા પછી પણ માયા વધતી હોય છે. કાળા વાળ ધોળા થાય ને તો કાળા કરી લ્યો. હવે ક્યાં જવું છે જ ખબર પડતી નથી. લગ્ન કરવા હોય તો ઠીક છે, પણ હવે એમાં તો કઈ મેળ પડે એવું લાગતું. પણ હમણાં ઘણી વાર મેસેજ આવે છે એવા, એક 70-75 વર્ષના ડોહા સાથે એક 25 વર્ષની દીકરીએ લગ્ન કર્યા. આવા રેકોર્ડ તો બનતા હોય છે ગ્રીનિસ બુકના. પણ એ મૂર્ખતા સિવાય બીજું કઈ નથી. કઈ પણ મજબૂરી હશે, કઈ કારણો એવા હશે, બાકી તો કઈ એવી કોઈ પરંપરા નથી. હવે ડોહો રહેવાનું કેટલો? હવે એને તો 5 વર્ષ પછી જ વિધવા થવાનું ને. પણ એને એમ હોય કે આ જાય બલા તો પછી બીજો. એટલે ભગવાનનું શરણ સ્વીકારી એનું સ્મરણ કરવાનું, અને આ 84 લાખ પ્રકારના ચક્રમાંથી આપણે છૂટી અને માલિકના સાનિધ્યની જે મોજ છે ને એ આપણે માણવાની છે. એની જો ઝલક જોવી હોય ને તો તપસ્વી રઘુરામ મહારાજ સમાધિમાં બેસતા હતા. એની કેટલી શાંતિ હતી, કેટલો આનંદ હતો, જેના દર્શન માત્રથી આપણને શાંતિ મળી જાય એવી સમાધિ અવસ્થા. લોકોની ઈચ્છા તો હોય છે કે અમે ધ્યાનમાં બેસીએ ને સમાધિ લાગી જાય. આપણી ઈચ્છા હોય છે, પણ સરળતાથી એમ લાગતી નથી. વર્ષોની તપશ્ચર્યા પછી એ સ્થિતિ મળતી હોય છે. એટલે સાધના કરવી પડે, એમાં આપણે શ્રદ્ધા રાખવી પડે. પરમ ગુરુએ આપણે આજ્ઞા આપી છે, મંત્ર આપ્યો છે, તો સમાધિ તો લાગે ત્યારે લાગે, પણ પહેલામાં પહેલી તો ગુરુ મહારાજમાં આપણી એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે આપણે જે મંત્ર આપ્યો છે ને એમાં આપણી પ્રીતિ હોવી જોઈએ, કે વારંવાર એનું સ્મરણ થાય. આ બને તો દુનિયાની વાતોમાં એટલી પ્રીતિ હોય છે ને કે અહીં કીધેલી વાત હોય ને પછી બીજું કોઈ આવે ને એટલે આપણે એની આગળ રજૂ કરીએ છીએ. ત્રીજું મળે ને તો ત્રીજાની આગળ આપણે આખી કેસેટ કેટલી વાર વગાડીએ છીએ, એકની એક વાતની. જરૂરી હોય કે ના હોય, જેને જરૂરી હોય ને એને કેવી જોઈએ, પણ આ તો વાત કોઈ બીજાની હોય અને કરીએ કોઈ ત્રીજાને, જેની કોઈ જરૂર જ ના હોય, એમાં આપણો સમય બરબાદ કરીએ છીએ. એમાં આપણને બહુ રસ પડે છે વાતો કરવામાં, જાણે આપણે પરમાર્થનું કામ કોઈ કરતા હોય એવો રસ પડે છે. જ્યારે અહીંયા ભગવાનનું સ્મરણ વારંવાર થાય, મંત્રનું સ્મરણ વારંવાર થાય, તો એનાથી આપણું મન અને બુદ્ધિ શુદ્ધ થશે, આપણું ચિત્ત શુદ્ધ થશે, અને આપણી વૃત્તિ છે એ નિર્મળ થશે. તો આપણને શાંતિ મળશે, આનંદ મળશે. તો એ પરમ ગુરુમાં આપણો વિશ્વાસ થવો જોઈએ કે આ મંત્ર આપ્યો છે ને આ કોઈ સામાન્ય નથી. આ દુનિયામાં 52 અક્ષર છે ને આખી દુનિયાનો વહીવટ ચાલે છે. ભગવાને આપણને જ 52 અક્ષર બોલવાની કલા આપી છે. બાકી તો જો ચે ચે કરે છે, હો હો કરે છે, ભો ભો કરે છે, આથી વધારે કશું બોલી શકતા. પણ 52 અક્ષરો બોલવાની છૂટ આપીએ પછી ગમે તેમ પછી એનો ઉપયોગ ના કરવો જોઈએ. અક્ષરોને એવા સરસ જોડીએ કે એમાંથી આપણને સદુપદેશ મળે એવું આપણે સારું બોલીએ, બીજાને આનંદ થાય, બીજાને લાભ થાય. તો 52 અક્ષરોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ મહત્વનું છે. તો એ જ 52 અક્ષરમાંથી જ પરમ ગુરુએ આપણને મંત્ર બનાવીને આપ્યો છે. આ મંત્ર બનાવે આપણું કામ નથી. મંત્રને સમજવું ને એ અઘરું કામ છે. પણ એકવાર પરમ ગુરુમાં વિશ્વાસ રાખી અને આપણે મંત્ર જપ કરીશું, સમય જતા એનું પરિણામ આવશે ને ત્યારે મંત્રનો મહિમા સમજાશે. હા, થોડો સારાંશ આપણને સમજાય, પણ એ સમજવા માટે પણ આપણે પરમ ગુરુના ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવું બહુ જરૂરી છે. આપણે દીક્ષા લઈએ અને મંત્ર સમજાઈ જાય એટલો સરળ નથી.
કે એવો કોઈ લૌકિક મંત્ર નથી, નહીં તો સમજાય પણ જાય. આજે દુનિયાની કોઈ વસ્તુ મેળવવાની હોય ને, કોઈ રિદ્ધિ સિદ્ધિ હોય, સમૃદ્ધિ હોય, એને સમજવો સહેલો, કારણ કે એમાં સમૃદ્ધિ મેળવવાનું જ જ્ઞાન હોય, તો એ આપણને સમજાઈ જાય સીધો. પણ આ તો આપણા સ્વરૂપને ઓળખવાનો મંત્ર છે. તમારું સ્વરૂપ કેવું છે એને અનુભવ કરવાનો મંત્ર એ પરમ ગુરુએ આપણને આપ્યો છે, કે આપણે કૈવલના અંશ છીએ. એ મંત્રનો સાર છે. અને હું પરમ ગુરુને પ્રણામ કરું છું, હું કૈવલને પ્રણામ કરું છું. કૈવલ અને પરમ ગુરુ બંનેને એક સમાન છે. ભજનની દ્રષ્ટિએ પરમ ગુરુને પ્રણામ એ કૈવલને પ્રણામ છે, કૈવલને પ્રણામ એ પરમ ગુરુને પ્રણામ છે. કારણ કે પરમ ગુરુ સિવાય કૈવલને પ્રણામ થઈ શકતા નથી. એટલે ભજનની દ્રષ્ટિએ અલગ નથી, પણ જગતની રચના કૈવલે કરી છે, અને પરમ ગુરુ એના પરમ વિશેષ અંશ એ કૈવલનો સંદેશ લઈને આ વિશ્વમાં આવે છે. એ રીતે એની અલગ ઓળખાણ છે. કારણ કે આપણે જો જગતમાં સિદ્ધાંત સ્થાપિત કરવો હોય ને, તો એ પ્રમાણે ચાલવું પડે. આપણે એમ માનીએ છીએ કૈવલ તો જગતથી ન્યારા છે, તો પછી અહીંયા આવ્યા છે એ કોણ છે? તો કે કર્તાના અંશ છે. એ રીતે ઓળખાણ આપવી પડે. પરમ ગુરુ છે, પરમ વિશેષ અંશ છે, અને એ કૈવલની ઓળખાણ આપે છે. તો એ રીતે પરમ ગુરુ ને આપણે પ્રણામ કરીએ છીએ. એ મંત્રનો ભાવ છે નમામિ ત્વમ નમામિ, જેમાં આપણે અંતરથી પરમ ગુરુ સાથે એકતા કરીને કૈવલને વંદન કરીએ. એ ભજન એ મંત્રનો ભાવ છે. એટલે શરૂઆતમાં તો આપણે છે ને શ્રદ્ધા અને પ્રીતિ રાખી અને મંત્રનો જપ કરવાનું મહત્વ છે. સમજવા પ્રયત્ન કરવાનો, સમજવાની ઈચ્છા થાય તો અધ્યયન કરવું પડશે, સત્સંગ સાંભળવું પડશે, અને એનો સાર સમજીશું. એમ પરમ ગુરુનો મહિમા જાણી પૂજા પ્રાર્થના, એ તો મંત્રની સમજ ના હોય તો પણ લોકોને શ્રદ્ધા હોય છે, પ્રીતિ હોય છે. એ રીતે પરમ ગુરુએ જે પ્રમાણે આજ્ઞા આપી છે એ પ્રમાણે આપણે નિયમ પાળવાનો, કે રોજ મારે એક માળા કરવી, જેવી થાય તેવી, પણ પેલો નિયમ પાળવો મહત્વનો છે. જેમ નાનું બાળક બાલ મંદિરમાં જતું હોય, કે જઈને આવે એને કઈ ખબર ના હોય કે શું ભણ્યા, એવું તો આખું વર્ષ જાય ત્યારે માંડ થોડું થોડું બોલતા આવડે. એમ આપણે વારંવાર અભ્યાસ કરીએ ત્યારે મંત્ર આવડે. એ તો લોકોને મંત્ર આવડતો નથી હોતો. અને નિયમિત આપણે મંત્ર જાપ કરીએ, પછી મંત્રની સમજણ આપણને પ્રાપ્ત થાય. જો આપણને શ્રદ્ધા જ ન હોય મંત્ર જપ કરવાની, તો એની સમજણ મળતી નથી. અને કદાચ સમજણ મળી જાય અને જો આપણે મંત્ર જપ ન કરીએ ને, તો આપણને એમાંથી કશુંય મળે. કારણ કે જ્યાં સુધી મંત્ર જપ ન કરીએ ત્યાં સુધી તો પરિણામ આવવાનું નથી. ભોજન કર્યા વિના ભૂખ ભાગતી નથી, એ મંત્ર જાપ કર્યા વિના એનો આનંદ મળતો નથી. મંત્ર જાપ કર્યા વિના આપણી અંદર પ્રકાશ થતો નથી. આપણી જે જીવ દશા હોય ને એમની એમ જ રહે છે. પણ મંત્ર જાપ કરવાથી ધીમે 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 એમાં પરિવર્તન આવશે. એક નાનું બાળક કેટલા દિવસો વીતી જાય પછી એક એક વસ્તુને સમજતું થાય છે. બાકી બાળપણમાં આપણા ઘરમાં હોય ને, એ માત્ર આપણે બોલાવો ને બોલતું જ હોય છે, અને કઈ સમજણ નથી હોતી. પણ એ બોલતું હોય એ જ શબ્દો દિવસોના અભ્યાસ પછી એની સમજણમાં આવે છે કે આને આ કહેવાય. એને શબ્દની સમજ પડે છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ સર્જનહારનું જ્ઞાન લઈને આવ્યા છે. આપણું અહોભાગ્ય છે ને દર્શન આપણને થયા, એમની વાણી સાંભળવા મળે, એક ચોપાઈ સાંભળવા મળે, આપણું અહોભાગ્ય છે. પરમ ગુરુમાં શ્રદ્ધા રાખીને આપણે એની ઉપાસના રોજ ઘરમાં થતી હોય
એ પવિત્ર વચનોનો પાઠ, એનું સ્મરણ આપણી વૃત્તિમાં થાય એટલી જ આપણી વૃત્તિ શુદ્ધ બને છે અને આપણી વૃત્તિનું નિશાન પરમ ગુરુના ચરણમાં લાગે છે. એટલે તો આ સંસારની અંદર આ શરીર છૂટ્યા પછી ક્યાં જવાના? તો આપણી વૃત્તિનું નિશાન જો ચરણમાં રહ્યું હોય તો આપણે ક્યાંય ના ભટકીએ અને એ આપણને એમના શરણમાં લઈ લે. હા, કર્મના ફળ તો ભોગવવા જ પડે. પરમ ગુરુના શરણમાં આવ્યા પછી પણ આપણે કઈ કર્મ થોડા છોડી દઈએ છીએ. જીવદશા તો વર્તમાન કરતી જ હોય છે, પણ ધીમે ધીમે સેવા પૂજાની પ્રાર્થનાથી આપણા વિચારો અને વૃત્તિને બદલાવી, આપણા કર્મો બદલાવી અને આ જીવદશામાંથી છૂટવા માટે પોકાર અને પ્રાર્થના પણ કરવી પડશે. હવે સાંસારિક જીવનમાં ક્યારેક મોટા દુઃખ આવે છે ત્યારે આપણે નથી રડતા, એ ભગવાન અમને આમાંથી છોડાવો. અને ઘણા દુઃખો બહુ ભયંકર હોય છે. જે કિસ્સાઓ ઘણીવાર આવતા હોય છે ત્યારે એ કિસ્સાના જે ભોગ બને એની પરિસ્થિતિ આપણે કલ્પના ન કરી શકીએ કેટલી ભયંકર હોય છે. ઘણીવાર નાના નાના બાળકોને લોકો અપહરણ કરીને લઈ જાય છે અને એક રૂમમાં પૂર્યા હોય, પછી એને ગમે તેમ મારતા હોય બાળકને. મોટાઓ નહીં આવું કરે છે. આ દુનિયામાં બહુ અત્યાચાર થઈ રહ્યો છે એટલે સાવધાનીની બહુ જરૂર છે. એટલે માણસ કંઈ પણ કર્મ કરે ને તો પછી આ શિકાર બની જાય છે અને પછી એને માર પડે છે, એમાં એનું કર્મ પણ કારણભૂત હોય અને મારનાર છે એ પણ કર્મના બંધનમાં બંધાઈ જાય છે. કારણ કે એક નાના બાળકો હોય એના ઉપર અત્યાચાર લોકો કરતા એવા કોઈ વિડીયો જોઈએ ને તો આપણે જોઈ ના શકીએ, એટલું આપણને દુઃખ થાય. એટલે કર્મ આપણે ભોગવવા પડે છે. માટે જ મહાપુરુષો કહે છે કર્મ કરતી વખતે સાવધાન રહો. ગમે તેમ બોલી નાખવું, ગમે તેમ કહી દેવું એ કઈ સામાન્ય નથી. વિચારવું જોઈએ. જેટલું આપણે સાવધાનીથી જીવન જીવીશું એટલો જ આપણને લાભ છે. અને સારું કામ કરવા વધારે પ્રયત્ન કરીએ, કારણ કે સારાનો લાભ આપણને જ મળવાનો છે. તો આપણે સારું કામ કેમ ના કરવું જોઈએ? અને પરિવાર પ્રત્યેની લાગણી પણ એવી જ હોવી જોઈએ કે જીવનમાં આપણે પણ સારું કરીએ અને આપણા બાળકો પણ સારું કરે. બાકીનું જે છે ને પ્રારબ્ધ ઉપર છોડો, પણ ધર્મનું જે કાર્ય છે ને એ જ આપણે આપવા પ્રયાસ કરવો જોઈએ. બાકી તો જેનું પ્રારબ્ધ હોય ને એ એવાને ત્યાં જ જન્મે છે. જેનું પ્રારબ્ધ સારું હશે તો એ કંઈક અમીરને ત્યાં જન્મશે, અને જેનું પ્રારબ્ધ નબળું હશે એ કંઈ ઝૂંપડામાં જન્મ લેશે. એને કંઈ આપણે અમીર કરી દેવાના નથી. એટલે આપણે ત્યાં જે બાળક જન્મ્યું છે એનું ભાગ્ય લઈને આવ્યું છે. આપણામાં જેટલી ક્ષમતા હોય એટલું આપણે કરીએ છીએ. પણ વિશેષ જો પરિવાર માટે લાગણી હોય અને એને સુખી કરવા હોય તો ધર્મના સંસ્કાર આપવા જ વધારે પ્રયાસ કરવો જોઈએ. ઉંમર થઈ જાય ને પછી જે ઘરમાં રહેતા હોય નાના બાળકો હોય એની સાથે બેસીને આપણે પ્રાર્થના કરીએ, એને આપણે તિલક કરી આપીએ. પછી જે યુવાનો હોય એને પણ પ્રેમથી આપણે સમજાવીએ કે આપણે આ કરીશું તો આપણું કલ્યાણ થશે. તો પરિવારમાં બધા સાથે પ્રેમથી રહેતા હોય અને ધર્મ કાર્યો કરતા હોય તો એ પરિવાર સાથેનો સાચો પ્રેમ છે. એમાં સાંસારિક જવાબદારી પણ આપણી નિભાવાય છે અને આપણું કલ્યાણ પણ થાય. એવું કાર્ય પણ આપણે છોડવું ના જોઈએ. એનો સમય આપણે છોડવો ના જોઈએ. સમય આપણો બરબાદ ના થવો જોઈએ. એટલે અત્યારે વર્તમાન સમય પ્રમાણે આપણા બાળકોનું આપણે ધ્યાન નહીં રાખીએ તો એ આધુનિક વિચારોના પ્રભાવમાં આવી જશે. પછી એને ધર્મની પ્રવૃત્તિમાં રસ નહીં રહે. આ એનું એક પરિણામ છે. આજનો મોબાઈલ છે એટલો બધો પ્રભાવ આવી ગયો છે ને કે એને છોડવો આપણને ગમતો નથી. ધાર્મિક ક્રિયા કરવી ગમતી એનું કારણ હોય છે કે આની અંદર એટલો રસ પડે છે, એમાં કલાક નીકળી જાય તો ખબર ના પડે. અને ધાર્મિક ક્રિયા કરવાની થાય તો આળસ ચડે છે, એમાં રસ પડતો નથી. જેમાં ખરેખર આપણું જીવન સમાયેલું છે,
ભજન સાંભળીએ તો ભજનમાં આપણું જીવન સમાયેલું છે. સાચું જીવન એમાંથી મળશે. મોબાઈલમાંથી જોતા આવડે અને સાંભળતા આવડે તો લાભ થાય છે, અને જરૂર પણ એની છે, ઉપયોગ પણ છે. એટલે ઉપયોગ તો કરવાનો જ છે, પણ જેટલો જોઈએ તેટલો જ, વધારાનો નહીં કે જે આપણો સમય બરબાદ કરે. એટલે આપણા પરિવારની અંદર સુખ મળે એના માટે આપણે વધારે પ્રયાસ કરીએ. અત્યારે આપણો સમય થાય છે તો કથાને વિરામ આપીએ. બાકીની કથા આપણે સવારે શ્રવણ કરીશું. અસ્તુ સત્કૈવલ સાહેબ. જે બોલવાની છે ઘરના સભ્ય. બેબી કઈ ગયા? આ છે ને બેબી કે નહીં? દીકરી ઓલી નાની હતી એ છે. એમને આવડે વાંચતા? કેટલું ભણે છે? જેવું આવડે એવું પ્રયાસ કરજો. ગુજરાતીમાં ભણે છે ને? આદ્ય સક્રત સ્વરાજ, આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. શ્રી સતપુરી મહારાજ કી જય. શ્રી સત સંતન કી જય. શ્રી સત દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી શાંતાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કૈવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કૈવલ સાહેબ, સત કૈવલ હંસો, સત કૈવલ સાહેબ. આજુબાજુમાં બેઠા છે એની પણ પ્રેમથી કહેજો સત કૈવલ સાહેબ. અને